તો ક્રિકેટના મેદાન પર પણ હવે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન જાણે કે બોખલાયેલું જોવા મળી રહ્યું છે. એશિયા કપમાં ભારતની શાનદાર જીત પણ પાકિસ્તાન પચાવી શક્યું નથી. ભારતીય ટીમને વિનિંગ ટ્રોફી આપવાને બદલે પાકિસ્તાન એ ટ્રોફી ચોરી ગયું. જી હા, ક્રિકેટના મેદાનમાં ક્યારે પણ ન સર્જાયા હોય તેવા દ્રશ્યોથી વિશ્વ આખું ચકિત છે. એસીસીના ચીફ પાકિસ્તાની નકવી હોવાથી ભારતને વિજેતા ટ્રોફી એટલા માટે ન મળી કારણ કે ભારતે એમના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ભારતે સ્પષ્ટ ના પાડી છતાં પણ એસીસીના ચીફ પાકિસ્તાની નકવીએ પોતાના જ હાથે ટ્રોફી આપવાનો આગ્રહ કર્યો. જો કે ભારતે પણ મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. 1 કલાક સુધી મેદાન પર રાહ જોવામાં આવી અને આ સમયગાળા દરમિયાન વિશ્વભરમાં પાકિસ્તાનની બેઇજ્જતી થતી રહી. ભારતીય ટીમ નકવીના હાથે એ ટ્રોફી લેવા ન જ પહોંચી. અંતે એસીસી ચીફ મોહસિન નકવી ટ્રોફી પોતાની સાથે લઈને હોટલમાં જતા રહ્યા. ભારતે ટ્રોફી વિના જ મેદાન પર પછી જીતની અભૂતપૂર્વ ઉજવણી કરી હતી. તેના વિઝ્યુઅલ છે. મોહસિન નકવીના સ્ટેન્ડ પર એક્શન લેવાની પણ બીસીસીઆઈની તૈયારી છે. ભારતીય ટીમ નકવીના હાથે ટ્રોફી લેવા નહોતી માંગતી તેવું બીસીસીઆઈ સેક્રેટરી કહ્યું. તેનો મતલબ એ નહીં કે નકવી ટ્રોફી તેમની હોટલ લઈ જાય તેવું બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સાયકીએ કહ્યું. ભારતીય ટીમ અમીરાત ક્રિકેટ બોર્ડના ચેરમેનથી ટ્રોફી લેવા તૈયાર હતી. જે દેશ સાથે યુદ્ધ તેમના પ્રતિનિધિના હાથે ટ્રોફી નહીં લેવાય તેવું બીસીસીઆઈ સેક્રેટરી કહ્યું. મોહસિન નકવીનું આ વલણ ખેલ ભાવનાથી વિપરીત છે. જેટલી જલ્દી બને ભારતને ટ્રોફી પરત મોકલાશે તેવું પણ એસીસી ચીફ તરફને કહેવામાં આવ્યું છે. You see, India is having a war with a country, and that country is one of the main leader is supposed to hand over the trophy to us. It is not possible for us. It is not ethically as well as morally possible for us. And if you think from the point of patriotism also, we cannot accept a trophy from a person who represents a country, that country is waging a war against our country. देखो एक बात समझ लो, आज हिंदुस्तान जो है वो आज नया हिंदुस्तान है, बदला हुआ हिंदुस्तान है. आज जो है वो मैदान में ठुकाई भी करेगा और ये आतंकवादियों और आतंकवादियों के आकाओं की जगहसाई भी कराने वाला है. आज वो हिंदुस्तान नहीं है कि दहशतगर्दी लाख से ही रिश्ता निभाते रहिए, दिन मिले या न मिले हाथ मिलाते रहिए, वो नहीं है. आज जिनके हाथ जो है वो बेगुनाहों के खून से रंगे हों, उनके हाथों से कौन खिलाड़ी जो है वो, कौन संवेदनशील खिलाड़ी जो है वो ट्रॉफी लेगा. और इसलिए जो है वो इनकी फील्ड में ठुकाई भी हुई है, धुनाई भी हुई है, उसके साथ ही साथ जगह हंसाई भी हुई है. लेकिन अफसोस की बात है, गर्व है, फख्र है, प्राउड है अपनी टीम इंडिया पे. पाकिस्तान को धूल चटा दी. जिस मैदान में पाकिस्तान आएगा उसी मैदान में उसे धूल चटाएंगे. ऑपरेशन सिंदूर में भी धूल चटाया था और ऑपरेशन क्रिकेट जो हुआ ऑपरेशन सिंदूर की तरह, उसमें भी धूल चटा दिया. पूरी अकड़ पाकिस्तान की निकाल दी और उनसे ट्रॉफी भी नहीं ली, क्योंकि वहां का गृह मंत्री था जो एसीसी का चेयरमैन है, उससे ट्रॉफी भी हमारे खिलाड़ियों ने नहीं ली. भारत का मान ऊंचा किया है. अगर पाकिस्तान को चुरा के ही कप रखना है तो ले जाओ. ले गया ना मोहसिन. मतलब ये तो आजाद हो गई कि जीत के नहीं लेंगे तो हमारा मंत्री चुरा के ले आएगा. ले जाओ, सजा के रखो. वैसे तो कप हमारे भारत में गली गली में अभी उसी कप का रिप्लिका तुरंत बना लेंगे हम लोग. फर्क नहीं पड़ता है. बहुत हास्यास्पद है. और मुझे लगता है कि इस समय में सोशल मीडिया पे एक ट्रेंड चल रहा है कि गली गली में चोर है, पाकिस्तान वाला चोर, गली गली में शोर है, पाकिस्तान वाला चोर है, ऐसा चल रहा है. मगर हम भारतीय क्रिकेट टीम को बहुत, उसकी देशभक्ति के लिए पूरी भारतीय क्रिकेट टीम को और बीसीसीआई को हम बहुत. તો આખો જે ખેલ ગઈકાલે થયો હતો જેમાં હજુ સુધી આ ટ્રોફી મોકલાવવામાં નથી આવી, ત્યારે બીસીસીઆઈએ એસીસી ચીફને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જલ્દીથી આ ટ્રોફી મોકલાવવામાં આવે. ગઈકાલનો આખો બનાવ છે જ્યારે ભારતે પાકિસ્તાનને એ ક્રિકેટના મેદાનમાં પણ માત આપી હતી. ત્યારે ઓપરેશન સિંદૂરથી જ પાકિસ્તાન જ્યારે પહેલેથી જ બોખલાયેલું છે ત્યારે ફરી એકવાર એની બોખલાટ જોવા મળી હતી, જ્યાં જેવી ભારતે એને કારમી હાર આપી. અહીંયા એસીસીના ચીફ એ પોતે ટ્રોફી લઈને ઉભા હતા. એમનું કહેવું હતું કે હું મારા હાથે ટ્રોફી આપીશ. કે
ભારતે પહેલાથી જ ના પાડી હતી કે અમે કોઈની સાથે એ પાકિસ્તાન સાથે હાથ પણ નહીં મિલાવીએ કે ના પાકિસ્તાનનો કોઈ પ્રતિનિધિ સાથે અમે એમના હાથે કોઈ ટ્રોફી કે મેડલ લઈશું, અને એને લઈને જ 1 કલાક સુધી ત્યાં બેઇજ્જતી થઈ હતી પાકિસ્તાનની. આવું ક્રિકેટના ઇતિહાસમાં ક્યારે પણ થયું નથી. એવા દ્રશ્યો ગઈકાલે જોવા મળ્યા હતા, જ્યાં ક્યારે ન સર્જાયો તેવા દ્રશ્યો જોવા મળ્યા. 1 કલાક સુધી અહીંયા રાહ જોવામાં આવી, જો કે પછી પાકિસ્તાનના જે એસીસીના ચીફ છે એ ટસના મસ ન થયા અને અંતે એ ટ્રોફી પોતાના હોટલમાં લઈને જતા રહ્યા છે. ને તેવામાં બીસીસીઆઈ પણ રોકડું પરખાવ્યું છે કે આવી રીતે તમે પોતાની હોટલમાં આ ટ્રોફી ન લઈ જઈ શકો, તમારે જલ્દીથી ટ્રોફી મોકલાવી પડશે. ભારતે જો કે એની સામે ટ્રોફી વિના જ મેદાન પર જીતની અભૂતપૂર્વ ઉજવણી કરી હતી. આના જ વિઝ્યુઅલ છે, જાણે કે સૂર્યકુમારના તમે વિઝ્યુઅલ જોયા હતા કે સૂર્યકુમાર એવી રીતે આવે છે જ્યારે કે એમના હાથમાં ટ્રોફી છે, એવી રીતે જ એ તેમના જે ટીમના ખેલાડીઓ છે એમને ટ્રોફી આપે છે, ને હાથમાં એ ટ્રોફી નથી છતાં પણ ટ્રોફી છે એમ કરીને ઉજવણી કરવામાં આવી હતી. અહીંયા પણ આવી રીતે પાકિસ્તાનને લપડાક મારવામાં આવી હતી. એ નકવીનો ખૂબ જ એવો પ્રયત્ન હતો કે ભારત ટ્રોફી તો લેશે જ, પરંતુ ભારતે પણ પહેલાથી નક્કી કર્યું હતું કે ના, અમે પાકિસ્તાનના કોઈ ખેલાડી પ્રતિનિધિ સાથે હાથ મિલાવીશું, ના એમના હસ્તે કોઈ મેડલ કે ટ્રોફી લઈશું. ને એ નિર્ણય પર ભારતીય ટીમ અડગ રહી હતી અને અંતે પાકિસ્તાનની બેઇજ્જતી થઈ હતી. 1 કલાક સુધી આખો આ ડ્રામા પાકિસ્તાનના કારણે ચાલતો જોવા મળ્યો હતો. ક્રિકેટના મેદાન પર પણ અહીંયા પાકિસ્તાનની નાલેશી જોવાનું સામે આવ્યું. બેઇજ્જતી થઈ હતી. એશિયા કપમાં ભારતની શાનદાર જીત પાકિસ્તાન પચાવી ન શક્યું. જ્યારે પણ પાકિસ્તાન અહીંયા મેદાનમાં સામે આવ્યું ત્યારે આપણી જે ટીમ છે એને લપડાક મારી હતી, ને ગઈકાલે પણ ફાઇનલમાં લપડાક મારવામાં આવી હતી. અને અહીંયા ભારતીય ટીમને વિનિંગ ટ્રોફી આપવાને બદલે પાકિસ્તાન જાણે કે આ ટ્રોફી ચોરી ગયું છે. તો આજ અંગે વધુ વિગત આપશે અમારી સાથે ન્યૂઝરૂમથી અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે. મુફદ્દલ, ક્રિકેટના ઇતિહાસમાં ક્યારે કદાચ આવું નહીં બન્યું હોય કે 1 કલાક સુધી આવો ડ્રામા ચાલતો રહે અને એસીસીના ચીફ વિનિંગ ટ્રોફી ચોરીને જતા રહે. વિકાસ, આપણને યાદ છે કે જ્યારે ભારતે પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ જ્યારે હાથ ધર્યું, એ પછી જે 3 દિવસ સુધી પાકિસ્તાન સાથે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ, એ સમયે પાકિસ્તાન પોતાની એક બાબત છુપાવવા માટે એક જુઠ્ઠાણા ચલાવતું હતું. પાકિસ્તાનનો જે ત્યાંનો જનરલ મુનીર છે એ પોતાની સેનાના વખાણ કરવા માટે ચીનનું જે યુદ્ધાભ્યાસ હતો એની તસવીરો એના ત્યાંના વડાપ્રધાનને આપતા હતા. એ પાકિસ્તાનની એ નીતિ ક્રિકેટના મેદાન ઉપર પણ જોવા મળી રહી છે. પાકિસ્તાન ક્રિકેટમાં ભારત સામે હારનો સિલસિલો બનાવી ચૂક્યું છે. એ દર વખતે ક્રિકેટના મેદાન પર તો ઉતરે છે, પણ હારની તારીખ બદલવા માટે. દર વખતે તમને યાદ હશે કે એશિયા કપ જ્યારે ચાલુ થયો ત્યારે એશિયા કપના પ્રમોશન માટે એક પ્રોમો બન્યો હતો. એમાં પાકિસ્તાનના ક્રિકેટરો એવું કહેતા સંભળાયા હતા કે હમ આ રહે હે તારીખ બદલને કે લીએ. એટલે ઇતિહાસ રચવાની વાત કરતા હતા, પણ ફરી એકવાર એમણે હારની તારીખ બદલી. અહીંયા પણ જ્યારે ખબર પડી કે ભાઈ હવે હારી ગયા છીએ અને હવે ફરી એકવાર નાલેશી પાકિસ્તાનમાં ફરી એકવાર જે ક્રિકેટ ચાહકો છે ટીવી તોડવાના છે, જ્યારે એ લોકો પાકિસ્તાન ટીમ પરત પહોંચશે ત્યારે એરપોર્ટ ઉપર છુપાઈને પાછલા દરવાજે નીકળી જવું પડશે, એવી સ્થિતિ સર્જાવાની છે. તો કેમ નહીં એવું કંઈક કરીએ કે બચવા માટે કંઈક મળે આપણને. એટલે પાકિસ્તાન ક્રિકેટે ખાસ કરીને મોહસિન નકવી કે જે પાકિસ્તાન સરકારમાં પણ રહી ચૂક્યા છે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ છે અને એસીસી એશિયા ક્રિકેટ કાઉન્સિલના ચીફ છે, પહેલા જ ભારતે સ્પષ્ટતા કરી દીધી હતી કે જો અમે આ મેચ જીતીશું તો વિનિંગ ટ્રોફી અથવા તો પછી જે ખેલાડીઓને ઇન્ડિવિડ્યુઅલ મેડલ્સ આપવામાં આવે છે એ અમે નહીં સ્વીકારીએ કોઈ પણ પૂર્વ પાકિસ્તાની ખેલાડી કે પછી પાકિસ્તાન સાથે સંકળાયેલા કોઈ પણ અધિકારી પાસેથી. આમ છતાં કેમ કે એસીસીના ચીફ મોહસિન નકવી છે, એમણે આ હાઈ વોલ્ટેજ ડ્રામા કરીને પોતાના દેશની ઇન્ટરનેશનલ બેઇજ્જતી કરાવી. એમણે પહેલા તો ભારતને પોતાના હાથે ટ્રોફી આપવાનો આગ્રહ રાખ્યો. હવે એ ટ્રોફી પહેલા જ ભારતે કીધું હતું કે અમે નહીં સ્વીકારીએ મોહસિન નકવીના હાથેથી. એ 45 મિનિટ સુધી ત્યાં મંચ પર ઊભા રહ્યા. ભારતીય ખેલાડીઓએ જે રીતે નક્કી કર્યું હતું એ પ્રમાણે માત્ર ઇમેજિનેશનથી ટ્રોફી એક્સેપ્ટ કરી હોય એ રીતે સેલિબ્રેશન કર્યું. ક્રિકેટના 200-300 વર્ષના ઇતિહાસમાં સત્તાવાર આઈસીસીની સ્થાપના થઈ એ પહેલા પણ જ્યારે ક્રિકેટ રમાતું હતું આવું ક્યારેય નથી થયું, આવું ક્યાંય નોંધાયેલું નથી કે ક્રિકેટના મેદાન પર કોઈ દેશ આટલી હલકટાઈ પર ઉતરી જાય. પણ પાકિસ્તાન તો પર્યાય છે.
હલકટાઈનો પર્યાય છે ને એણે આ કર્યું. એ પછી શું થયું? ભારતે ટ્રોફી વિના ઉજવણી કરી, એના વિડીયોઝ ફોટોઝ પોસ્ટ કર્યા. તમે જે ઊભા છો એના જે બેકગ્રાઉન્ડમાં જે તસવીર દેખાય છે એ પણ એ જ ઉજવણીની તસવીર છે કે જેમાં ખેલાડીઓના હાથમાં ટ્રોફી નથી. એ લોકો માત્ર ઇમેજિનરી ટ્રોફીનું સેલિબ્રેશન કરી રહ્યા છે. એક ટીમ જે ટ્રોફી જીતી ગઈ, તમારી હેસિયત નથી એ ટીમને હરાવવાની, તો એ ટ્રોફી જીતી છે, વિજેતા ટીમને ટ્રોફી તમે નથી આપતા, અને એ રીતે તમે તમારું સ્તર આખા વિશ્વની સામે ફરી એકવાર પ્રસ્થાપિત કરો છો કે તમે કઈ નીચલી સ્તરના દેશના લોકો છો અને ટીમ છો. અને આ પછી ભારતીય ટીમ 1 કલાક પછી જ્યારે હોટેલ પરત ફરી તો એસીસીના ચીફ મોહસિન નકવી શું કરે છે? ટ્રોફી અને મેડલ્સ તમામ ખેલાડીને મળતા હોય છે. ફાઇનલ 11માં જે રમ્યા હોય એ અને જે બેન્ચ પર બેઠા હોય તમામને મેડલ્સ મળતા હોય છે. એ બધા મેડલ્સ અને ટ્રોફી બધું લઈને પોતાના હોટેલના રૂમમાં જતા રહ્યા. બીસીસીઆઈએ આખી વાતને કડક રીતે આની નોંધ લીધી છે અને જે સચિવ છે દેવજીત સાયકિયા, એમણે સ્પષ્ટ કર્યું છે કે વિજેતા ટીમને ટ્રોફી પાકિસ્તાનને આપવી પડશે. આ રીતે મોહસિન નકવી વિજેતા ટીમની ટ્રોફીને ચોરી ન શકે. અત્યારની પરિસ્થિતિ એ છે કે ભારતને આ મેચ જીત્યાને 12 કલાકથી વધારે સમય થઈ ગયો છે. હજુ પણ ભારતીય ક્રિકેટ ટીમ પાસે વિજેતા ટ્રોફી નથી આવી એશિયા કપની. હજુ પણ કોઈ મેડલ્સ આવ્યા નથી. પાકિસ્તાનના મોહસિન નકવીના કબજામાં છે. એટલે અત્યારે તો એ સ્પષ્ટ છે વિકાસ કે પાકિસ્તાન હાર્યા પછી ટ્રોફી ચોરી ગયું છે. જી બિલકુલ, આભાર મુફદ્દલ, અમારી સાથે જોડાવા બદલ, તમામ માહિતી આપવા બદલ. ક્રિકેટના મેદાનમાં ભારતીય ટીમે ધૂળ ચટાડ્યા બાદ પાકિસ્તાનમાં અત્યારે નિરાશાનો માહોલ છે. પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ ગુસ્સામાં છે અને પોતાની ટીમ એટલે કે પાકિસ્તાનની ટીમને જ કોસી રહ્યા છે અને તેને ખરી ખોટી પણ સંભળાવી રહ્યા છે. ભારતીય ટીમે ફરી એકવાર અહીંયા લપડાક આપ્યા બાદ પાકિસ્તાનીઓમાં નિરાશાનો માહોલ છે. पूरा पाकिस्तान जाए ना इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है. हमें उन लोगों ने ऐसे दिया है ना, हमारी नस्ल पैदा हुई ना, हम इंडिया से नहीं जीत सकते. इंडिया हमारे बाप थे और बाप रहेंगे. कौन सी खुशी है यार हमारे पाकिस्तान में, मुल्क में क्या है? एक क्रिकेट है उसकी इन लोगों ने, हम इंडिया के जूते के बराबर नहीं है. मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार, तुम लोग सही हो, हमसे हाथ नहीं मिलाया. अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते. जब ये बात करें कि आज फाइट हुई है, 10 ओवर में तुम्हारा स्कोर कहा था, ओपनिंग ने तुम्हें कितना जबरदस्त स्टैंड दिया, उसके बाद तुम्हारी बैटिंग लाइन इस तरह फलाप हुई है जिस तरह गली के 2 टके के प्लेयर होते हैं. आप बताओ ना कि ओपनिंग के अलावा 35-40 स्कोर के ऊपर पूरी की पूरी टीम तुम्हारी ढेर हो जाती है. 20 ओवर तुम्हारी खेलने की औकात नहीं है और आप बोलते हो कि आज फाइट हुई है. हमने पवेलियन में पूछो इन लोगों से, बिल्कुल मैंने चुप करवा के रखा था अकेले जान पे. यकीन मानो ये जो भी इंडियन के तमाशाई थे ना, सीधा जहाँ पे मैं बैठा था, बिल्कुल फ्लॉप करके रखा था. लेकिन एंड में क्या हुआ, लास्ट 2 ओवर में मैं यही बोल रहा था, मैं उनको हमेशा बोल रहा था कि भाई विकेट टू विकेट बॉल करो. मेरी आवाजें भी ग्राउंड तक जाती थी. और इनको क्या, मोहम्मद हारिस ने जो गलती की ना, उनको मैंने आवाज भी दी कि भाई आपने विकेट नहीं देना है, एंड टू एंड तक जाना है. उसने क्या जोर नहीं दिया, बस वहां पे कैच दे दिया. मोहम्मद हारिस ने बहुत मुश्किल करवाया है. इसकी जगह फरहान को विकेट कीपर होना चाहिए था, फरहान को, हारिस को आउट, हसन नवाज को इनको इन होना चाहिए था. बैटिंग में तो पहले स्टार्ट हुआ, हमने बहुत अच्छा स्टार्ट किया था, अच्छा स्कोर चाह रहा था, 200 को हम टच कर रहे थे. बाद में विकेट पे विकेट किसी ने कोई मेंटेलिटी यूज ही नहीं की. जो रवायत है वही कामयाब की, किसी ने कोई प्लानिंग नजर नहीं आई. जो भी आ रहा है बैट घुमाई जा रहा है. आखिरी ओवर तक भी हमारे 5 बालें बच गई थी. प्लस हमने बॉलिंग में वही नवाज को लाना चाहिए था, उससे बॉलिंग करवानी चाहिए थी. हारिस ने बहुत जो ना तेज बॉलिंग करी जा रहा है, स्लो बॉल करो, लाइन लेंथ बिल्कुल नाकाम कर रहा है, तेज बॉलिंग कर रहा है, स्लो डिलीवरी. कोच बाहर से इशारे भी कर रहा है, वो सुन नहीं रहा. बाबर रिजवान का कंपेयर सलमान अली आगा के साथ नहीं हो सकता. ये माने आप जो भी करें, जो आ गए उसको कैप्टनसी नहीं आती है, ठीक है, उसको निकाल के बाबर आजम को दें या रिजवान को एक बंदा लाएं, वो एक्सपीरियंस प्लेयर हैं, उनके साथ क्रिकेट खेलें. एवं ये ड्रामा लगाए हुए ने, अच्छे बॉलर 200 स्कोर हो रहा था, 11 ओवर में 100 हुआ, पीछे 9 ओवर में 47 रन बना. हम क्रिकेट खेलने आए नहीं है, असल में हमारा मोमेंटम नहीं बना. 10 मिनट तक हमारा बना, उसके बाद छूट गया. तिलक वर्मा ने जो इनिंग खेली है पाकिस्तान के बाद, इस टाइम कौन सा प्लेयर इनिंग खेलने वाला? कोई मिडिल ऑर्डर में कोई भी नहीं है. सही बात बताओ, वो बाबर ही है. क्या पाकिस्तान जो कि 1952 से क्रिकेट खेल रहा है, उनके पास कोई ऐसी एक्सपर्टीज नहीं है कि जो उनको क्रिकेट चला सके? ना हमारा कीपर किसी काम का है, ना हमारा कप्तान किसी काम का है.
स्टूपिड कैप्टेंसी है ना, उसको कैप्टन को ये पता चल रहा है कि मैं किधर बॉल किस बॉलर को कब ओवर देना है। उसके बाद उसको ये जो कीपर है वो कर रहा है, ना उससे बैटिंग हो रही है, ना बॉल पकड़ी जा रही है, ना उसे रन आउट हो रहा है। तिलक इनिंग है ना, अब पाकिस्तान की मैनेजमेंट को जरूर दिखाओ तिलक इनिंग, उनको फिर आईना दिखेगा ना यार, हम कहाँ खड़े हैं और इंडिया कहाँ खड़ा है। लेकिन आखिरी ओवर में फिर आखिरी ओवर तक फिर भी मैच में जान रही है भाई मैच बहुत अच्छा मैच जो है वो नेल बाइटिंग था। मैच अच्छा हुआ है, पाकिस्तान की बॉलर की वजह से हुआ है, पर फील्डिंग ने वो भी काम खराब कर दिया। भाई ने बहुत अच्छी बात करी है, जो संजू सैमसन का कैच छोड़ा है और तिलक का रनआउट छोड़ा है ना, संजू का कैच और तिलक का रनआउट देखे तो उनको प्रेशर था, लेकिन उन्होंने बहुत ही स्मार्टली उन्होंने अपनी स्किल्स को और अपने टैलेंट को दिखाया और उन्होंने उस प्रेशर को कंट्रोल करते हुए एक अच्छी बॉलिंग और अच्छी कैप्टेंसी का मुजाहिरा करते हुए बेहतरीन फील्डिंग के साथ पाकिस्तान को 145 पे आई थिंक अगेन यानी ये तीसरा मैच था। आज कुछ थोड़ी सी होप थी, लेकिन अगेन डिसअपॉइंटेड। इंडिया की टीम नो डाउट ऑन पेपर हमसे स्ट्रॉन्ग है, लेकिन पाकिस्तान टीम में बहुत गलतियां हैं, उसी गलती की वजह से हमें मैच हारते हैं। आज भी स्टार्ट अच्छा मिला, यानी कि आपके ओपनर्स ने अच्छा स्टार्ट दे दिया आपको। आप 10 ओवर में आपके 90 से स्कोर हो गए, आपको 20 ओवर तक 190 200 प्लस देना चाहिए था, तब भी आपका इंडिया के साथ अच्छा मुकाबला होता। लेकिन आपने स्कोर ही कम किया और फिर आपने हारिस रऊफ अगेन एंड अगेन उसको डेथ ओवर में बॉलिंग देते हैं, तो वो इंडिया वहां से मैच लेके चले। તો પાકિસ્તાનને હરાવ્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટું એલાન કર્યું છે। સૂર્યકુમાર યાદવ ભારતીય સેનાને મેચ ફીસની રકમ આપવા માંગે છે। તેમણે કહ્યું કે એશિયા કપની તમામ મેચ ફીસ હું સેનાને આપવા માંગુ છું। એશિયા કપ ટ્રોફીને લઈ પણ સૂર્યકુમારે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે અમે એક ટીમની રીતે મોહસિન નકવીની ટ્રોફી લેવા ઇનકાર કર્યો, અમને ટ્રોફી લેવા ન બોલાવાયા, અમે ટ્રોફીના હકદાર છીએ। બીસીસીઆઈએ ભારતીય ટીમને 21 કરોડના ઇનામની જાહેરાત કરી છે। थोड़ा लेट हो गया, आप लोग ने पूछा नहीं, बट इट्स लाइक अ जेस्चर मेरी तरफ से। पता नहीं है कंट्रोवर्सी हो सकता है कि नहीं, कंट्रोवर्शियल नहीं है, इट्स अ गुड थिंग। आई एक्चुअली पर्सनली वांट टू गिव माय मैच फीस ऑफ ऑल द गेम्स व्हिच आई हैव प्लेड इन दिस टूर्नामेंट टू द इंडियन आर्मी। थैंक यू टू द इंडियन आर्मी। તો ફરી એકવાર પાકિસ્તાનનો આતંકવાદ પ્રેમ દુનિયાની સામે આવ્યો છે। પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન આગાના એલાન સામે સવાલ ઉઠ્યા છે। ભારતીય હુમલામાં માર્યા ગયેલા પરિવારને આપીશું મેચ ફીસ તેવું સલમાન આગાએ કહ્યું। પાકિસ્તાની ટીમ આતંકવાદીઓના પડખે હોવાનું પણ સાબિત થયું। ભારતના ઓપરેશન સિંદૂરમાં 100 જેટલા આતંકી માર્યા ગયા હતા। આતંકી મસૂદ અઝહરના પરિવારના પણ 10થી વધુ લોકોના મોત થયા હતા। આતંકી મસૂદ અઝહર સહિતના પરિવારને પાકિસ્તાની ખેલાડીઓ મદદ કરશે। ભારતને હેન્ડશેક ન કર્યો, મોહસિન નકવી પાસેથી ટ્રોફી પણ ન લીધી। ભારતે ખેલ ભાવના વિરુદ્ધ જઈ અમારી આબરૂ કાઢી તેવું સલમાન આગાએ કહ્યું। તો એશિયન કપ વિજેતા ટીમ સીધી જ અમદાવાદ આવનાર છે। દુબઈથી સીધા અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઇન્ડિયા આવી પહોંચશે અને અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। તો ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે। દુબઈથી સીધા જ તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે। અમદાવાદ એરપોર્ટ પર ટીમનું શાનદાર સ્વાગત કરાશે। વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયા ટેસ્ટ સિરીઝ પણ રમનાર છે। 2 ઓક્ટોબરે અમદાવાદમાં વિન્ડીઝ સામે મેચ રમાનાર છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિરીઝનો પહેલો મુકાબલો થનાર છે। ત્યારે આ ટીમ સીધી જ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે, જ્યાં એરપોર્ટ પર તેમનું સ્વાગત થનાર છે અને અહીંયા રોકાશે, કારણ કે વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયા ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે। 2 ઓક્ટોબરે અમદાવાદમાં વિન્ડીઝ સામે ટેસ્ટ સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિરીઝનો પહેલો મુકાબલો રમાનાર છે અને જ્યારે આ એશિયન કપ જીતવામાં આવ્યો છે, એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ જ્યારે દેશમાં આવી પહોંચશે, સીધા જ અમદાવાદ એરપોર્ટ પર આવશે, ત્યારે ત્યાં તેમનું ભવ્ય આગતા સ્વાગતા કરવામાં આવશે, તેમનું સન્માન પણ કરવામાં આવનાર છે। દુબઈથી સીધા જ અમદાવાદ એરપોર્ટ ટીમ ઇન્ડિયા આવી પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, શાનદાર સ્વાગત કરવામાં આવશે, કારણ કે ક્રિકેટ જગતમાં એક બીજી સિદ્ધિ ભારતીય ટીમે હાંસલ કરી છે। એશિયા કપ વિજેતા ટીમ થઈ છે અને સીધી જ આ ટીમ અમદાવાદ આવી પહોંચશે। દુબઈથી સીધા જ અમદાવાદ એરપોર્ટ પર આવશે ટીમ ઇન્ડિયા। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા રાહુલ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાહુલ। વિકાસ, બિલકુલ જે પ્રકારે એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને ફાઇનલમાં માત આપી છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ જે છે એ 2જી તારીખથી અમદાવાદમાં શરૂ થયેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝની જે ટેસ્ટ ટુર્નામેન્ટ છે શરૂ થવા જઈ રહી છે। પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જે છે યોજાવાની છે।
ત્યારે પહેલાથી જ વેસ્ટ ઇન્ડિઝની ટીમ જે છે એ અમદાવાદ આવી ચૂકી છે। ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ જે ટેસ્ટમાં જેનું સ્થાન પામ્યા છે તે ખેલાડીઓ સાથે સાથે ટીમ ઇન્ડિયાનો સપોર્ટર સ્ટાફ, જે કોચ ગૌતમ ગંભીર હોય કે એની મોર્કલ હોય, તમામ જે ખેલાડીઓ છે આવતીકાલે વહેલી સવારે જે છે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે। ત્યાંથી તેઓ હોટેલે રવાના થવાના છે અને ત્યારબાદ જે કાલ સાંજે અથવા તો પરમ દિવસથી તે પોતાની જે ટેસ્ટ શ્રેણી છે તેની તૈયારીનો પ્રારંભ કરશે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।